અને હવે સમાચાર વિગતવાર જોઈએ। વિસાવદર પેટા ચૂંટણીની જોરશોરથી તૈયારી રાજકીય પક્ષો કરી રહ્યા છે, ત્યારે આ પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગઠબંધનને લઈ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે। વિસાવદર પેટા ચૂંટણી બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદર અંગે ગઠબંધન નક્કી થયું હતું। વિશ્વાસ છે કે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે। વાવની પેટા ચૂંટણી વખતે નક્કી કરવામાં આવ્યું હતું। વાવ બેઠક પર કોંગ્રેસ તો વિસાવદરમાં આપનું નક્કી થયું હતું। વિશ્વાસ છે કે નક્કી થયા મુજબ કોંગ્રેસ કામ કરશે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે। કોંગ્રેસ તરફથી આ બાબતે હવે પ્રતિક્રિયા આપવાની બાકી છે, એટલે કે વિસાવદર બેઠક પર પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવામાં આવે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે। ગોપાલ ઇટાલિયાએ આજે કહ્યું છે કે જ્યારે વાવ બેઠકની ચૂંટણી આવી હતી ત્યારે જ નક્કી કરવામાં આવ્યું હતું કે વાવ બેઠક કોંગ્રેસની, વિસાવદર આપની, તે અંતર્ગત નિર્ણય લેવામાં આવશે તેવો વિશ્વાસ ગોપાલ ઇટાલિયાનો છે। આ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, તે આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી, અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। વિસાવદર બેઠક કબજે કરવામાં રાજકીય પક્ષો અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા હવે તૈયારી કરી રહ્યા છે, અને ગોપાલ ઇટાલિયાએ વિનંતી કરી છે। વિનંતીનો તેમનો સૂર છે કે અમે વાવ બેઠક વખતે જ્યારે નક્કી કર્યું હતું, ફોર્મ્યુલા તૈયાર કરી હતી કે વાવ બેઠક કોંગ્રેસની અને આપ જે વિસાવદર બેઠક છે આમ આદમી પાર્ટીની, એવો વિશ્વાસ અમને છે કે આ બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે। કોંગ્રેસ તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું। કોંગ્રેસ તરફથી શું પ્રતિભાવ આપવામાં આવે છે, શું કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર કે દાવેદાર મેદાનમાં આવે છે કે કેમ, તે તો આપણને આવનારો સમય બતાવશે। પરંતુ હાલ ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ છે, તેમણે વાવ બેઠકની યાદ અપાવી દીધી કે એ વખતે અમે અમારી કામગીરી કરી હતી, અમે નિષ્ઠાથી કામ કર્યું, અમે અમારો ઉમેદવાર ન ઉભો રાખ્યો, હવે તમે પણ ન ઉભો રાખતા। આજ અંગે જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આ એ જ ગોપાલ ઇટાલિયા છે, દમખમથી ચૂંટણી લડવાની વાતો કરતા હતા, પરંતુ હવે એમને ખબર પડી ગઈ છે કે જો કોંગ્રેસનો ઉમેદવાર આવશે ચોક્કસથી થોડી ફાઇટ ટાઈટ થઈ જશે, એટલા માટે વિનંતીના સૂરમાં કહી રહ્યા છે કે વાવ બેઠક વખતે અમે ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો, હવે તમે પણ ન ઉભો રાખતા। ચોક્કસથી આમ જોવા જઈએ તો વિકાસ, આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં સર્વાઈવ કરવું એ ખૂબ મુશ્કેલ છે અને જાણે છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી જ્યારે ગઈ અને જ્યારે કેટલાક એવા ઉમેદવારો હતા કે જેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી। દિલ્હીની અંદર આપણે જોયું તો જે દિગ્ગજ નેતાઓ હતા તેમને હારનો સામનો કરવો પડ્યો છે આમ આદમી પાર્ટીના, અને એ જ રીતે હવે વિસાવદરમાં જ્યારે પેટા ચૂંટણી હજી તો ક્યારે થાય છે એની તારીખે કોઈ જાહેર નથી થયું, પરંતુ ખૂબ ઉતાવળી થઈ છે આમ આદમી પાર્ટી, અને વિસાવદર જે વિધાનસભાની સીટ છે ત્યાં આગળ ગોપાલ ઇટાલિયાનું નામ છે આમ આદમી પાર્ટી થકી જાહેર કરી દેવામાં આવ્યું। ગોપાલ ઇટાલિયા હવે હવાલો આપી રહ્યા છે કે જે ડીસામાં પેટા ચૂંટણી થઈ હતી એ વખતે જે વાત, માફ કરશો, વાવની અંદર, અને એ પેટા ચૂંટણીની અંદર જે પણ કઈ વાત થઈ અંદરો અંદર એ બંને પાર્ટીઓની વાત છે, અને એનો હવાલો આપી રહ્યા છે કે ભાઈ અમે તે વખતે અમારો ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો તો વિસાવદરમાં તમે ના ઉભા રાખતા, અને મુખ્ય કારણ એ જ છે કે જો ત્રિપાંખીયો જંગ થાય તો પછી ભારતીય જનતા પાર્ટી છે ને ચોક્કસથી જે બેનિફિટ આપણે બધી ચૂંટણીની અંદર જોયું છે કે બે બિલાડી બાજી જાય અને વાંદરો છે રોટલી લઈ જાય, આપણી જે કહેવત છે, એટલે કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતે બંનેના ઉમેદવાર ઉભી રાખે તો ક્યાંક લાભ છે સંપૂર્ણપણે કદાચ ભારતીય જનતા પાર્ટીને મળી જાય અને ભારતીય જનતા પાર્ટી પોતાનો ઉમેદવાર જીતાડી અને પાછો વિધાનસભામાં વિસાવદરની ચૂંટણીમાંથી લઈ જાય। જોકે હજી ભારતીય જનતા પાર્ટીમાં જે બે નામ ચર્ચાઈ રહ્યા છે, આમ તો દર વખતે એવું થાય છે કે આપણે વિચારીએ કઈ કે જે નામો વિચારેનું ઉલટું પરિણામ છે આવતું હોય છે, અને એ વ્યક્તિના નામ છે નથી આવતા, પરંતુ ભૂપત ભાયાણી અને રીબડિયા જે છે એ બંનેના નામ જે છે ચર્ચાઈ રહ્યા છે, અને આ ચર્ચામાં ઉમંગ આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ઈશુદાન ગઢવી ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। ઈશુદાનજી, કયા નેતા સાથે, કોની સાથે એ તમારી ડીલ નક્કી થઈ હતી કે વાવ બેઠક કોંગ્રેસની અને વિસાવદર બેઠક આપની? જો જ્યારે લોકસભાની ચૂંટણીઓ સાથે પેટા ચૂંટણી વિધાનસભાની હતી ત્યારે સ્વાભાવિક છે કે અમે નક્કી એવું થયું હતું કે ભાઈ જે બીજી 4-5 સીટો હતી એ કોંગ્રેસ લડશે ને વિસાવદરની આમ આદમી લડશે, ત્યારબાદ વાવ ચૂંટણી વખતે પણ, અને આ ડીલોની વાત નથી, આ એકબીજાના કમિટમેન્ટની વાત છે, અને મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે, કારણ કે સ્વાભાવિક છે કોંગ્રેસના નેતાઓ
પણ એવું ઈચ્છે છે કે ભાજપ છે એ ગુજરાતમાંથી જાય અને પરિપક્વ નેતાઓ હશે. અને અમારે પણ આમ આદમી પાર્ટીની આ સીટ છે, સ્વાભાવિક છે કે અમે બીજી 5-6 સીટો હતી એમાં પણ અમે નહોતા લડ્યા, પર્સનલ ઉમેદવારો પણ ઉભા નહોતા રાખ્યા. ઇવન છેલ્લે વાવની આવી ત્યારે પણ એવી જ વાત હતી. સામેથી જ મેં કહ્યું હતું કે ભાઈ વાવ મજબૂતાઈથી લડે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જ્યાં જરૂર છે અહીંયા સાથે અમે કાર્યકર્તાઓ પણ મહેનત કરી હતી. અને વિસાવદરની ચૂંટણીમાં જે તે વખતે એવું નક્કી થયેલું કે વિસાવદરની ચૂંટણી આવશે ત્યારે આમ આદમી લડશે ગમે ત્યારે આવે. તો ઈશુદાનજી, તમારે કેમ કમિટમેન્ટ અને વિશ્વાસ યાદ અપાવવો પડે છે કોંગ્રેસને? શું કોઈ ડખો થયો છે? શું કોંગ્રેસે તૈયારી કરી છે ઉમેદવાર ઉતારવાની? તમારે કહેવું પડે છે વારંવાર કે અમે કમિટમેન્ટ યાદ અપાવીએ છીએ, વિશ્વાસ છે અમને? હજી તો કોઈ ચૂંટણી આવી નથી. ચૂંટણી ક્યાં ડિક્લેર થઈ છે? હજી તો આ તો પત્રકારે પ્રશ્નો પૂછ્યો છે ગોપાલભાઈને. અચ્છા. અને ગોપાલભાઈ એ વાત મૂકી કે ભાઈ અમને વિશ્વાસ છે કોંગ્રેસ એનો પોતાનો વાયદો નિભાવશે. તો સ્વાભાવિક છે, એ તો એમાં કોઈ ખોટું પણ નથી. એટલે આપને થોડો એવો ડાઉટ લાગી રહ્યો છે કે કોંગ્રેસનો ઉમેદવાર આવી જશે મેદાનમાં, આપને એવું લાગી રહ્યું છે એટલા માટે કહેવું પડે છે કે અમે કમિટમેન્ટ એવું કરેલું છે એટલે તમારે કરવું પડશે આવું? ના, એવી કોઈ અમને ડાઉટ નથી. બીજું કે હજી તો ચૂંટણી જાહેર નથી થઈ અને ગઠબંધન નહીં ગઠબંધન આ બધું ચૂંટણી જાહેર થયા પછીની વાતો છે. અહીંયા તો અત્યારે અમે અમારા ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે આજે મારી ઉપસ્થિતિમાં ગોપાલભાઈએ પ્રેસ કોન્ફરન્સ મીડિયાને સંબોધન કર્યું કે કેમ વિસાવદરની જનતા માટે. ચલો ઠીક છે. તો ગુજરાતમાં કયા નેતા સાથે, શું શક્તિસિંહ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરા આ બેઠક પર ગઠબંધન અથવા તો થવાની છે? આપ કરવાના છો? નહીં, એ સમય જયારે મેં કીધું કે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ પછીની આ બધી પ્રવૃત્તિઓ પ્રક્રિયાઓ છે. એટલે તમે તારીખ જે જાહેર થશે ડેટ એની તમે રાહ જોઈ રહ્યા છો એમ? હા, એટલે ચૂંટણી જાહેર થાય પછી તો અમે ચર્ચા કરીશું જ ને. માન લો કે અત્યારે તો શું છે, ગોપાલભાઈને સવાલ આપ્યો એનો સવાલનો જવાબ એને આપ્યો છે, નિવેદન નથી. સમજ્યા? એટલે એમાં સવાલ પરથી શંકા થઈ, કારણ કે તમારે એવું કહેવું પડે કે ભાઈ એ કમિટમેન્ટ હતું, અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. તમારે ખોખારીને કહી દો કે નહીં જ ઉતારે, અમારી વાત થઈ ગઈ છે, એવું તમે કેમ કહેતા નથી? નહીં, એવું અત્યારે અમારે હજી ચૂંટણી ક્યાં જાહેર થઈ છે? આજે માની લો કે આપણે કહેવત છે કે લગન ગીત ત્યારે જ ગવાય જયારે લગન હોય, બરોબર છે? તો પણ આ તો અમે અમારે, કારણ કે આમ આદમી પાર્ટી 2022માં પણ તમને ખબર તો 6 મહિના પહેલા ઉમેદવાર જાહેર કરી દીધા હતા. આજે પણ અમે અમારો ઉમેદવાર છે બહુ વહેલો જાહેર કર્યો છે. એટલે કર્યો છે કે લોકોને ખબર પડે, અમારામાં કઈ ક્વેરી હોય તો લોકો જુએ, અમારા ઉમેદવારને ઓળખે, અમારો ઉમેદવાર ગામે ગામે જશે, શું કામ કરશે, કેવું કમિટમેન્ટ કરશે, આ બધી વસ્તુઓ લોકો સુધી પહોંચશે. એટલા માટે અમે હંમેશા અમારી પહેલેથી ઉમેદવારો જાહેર કરતા હોઈએ છીએ. અને એના પગલાના ભાગરૂપે અમને ખબર પડી કે ભાઈ વિધાનસભાની હવે સીટ રીટ પિટિશન પાછી ખેંચાય છે, ચૂંટણી આવી શકવાની છે. ગોપાલ ઇટાલિયા અને ઈશુદાનજી, ગઈકાલના શબ્દો એવા હતા કે ભાઈ જેનું જનતા સાથે દિલ જોડાયેલું છે ને બીજે ક્યાંય ગઠબંધન કરવાની જરૂર નથી. તો જનતાનો નેતા છે, જનતા સાથે જોડાયેલો છે, તો પછી કેમ એ કમિટમેન્ટ તમારે યાદ અપાવવું પડે છે કે ભાઈ ઉમેદવાર ના ઉતારતા? નહીં, હું એ જ વાત કરી રહ્યો છું કે જયારે ચૂંટણીની જાહેરાત થશે એટલે જે પણ ચર્ચાઓ જ્યાં કરવાની થતી હશે એ તો મારી જવાબદારી છે પ્રદેશ અધ્યક્ષ તરીકે, અને કરીશું જ્યાં જરૂરત પડશે ત્યાં. અચ્છા, આપ શું ઈચ્છો છો કે ભાઈ કોંગ્રેસનો ઉમેદવાર આવવો જોઈએ કે ના આવવો જોઈએ, કે પછી આવશે તો બી લડી લઈશું, એવી આપની તૈયારી છે? મેં શું કીધું કે આ અત્યારે અપરિપક્વ નિવેદન કહેવાય. અત્યારે કંઈ પણ કોઈ પણ પાર્ટીને લઈને હું નિવેદન આપું પ્રદેશ અધ્યક્ષ તરીકે, મારું અપરિપક્વ નિવેદન કહેવાય. મનીષભાઈની પ્રતિક્રિયા આવી રહી છે, ઈશુદાનભાઈ ખાલી સાંભળી લો, આપણે પછી સંવાદ કરીએ. મનીષભાઈનું નિવેદન આવ્યું છે. ઉમેદવારની આપે જાહેરાત કરી છે, એમનો અબાધિત અધિકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે. વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે. જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે. આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કહી તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે. વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની
વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે. ઈશુદાનભાઈ, તમે મનીષભાઈને સાંભળ્યા, તમે અપરિપક્વતા બતાવી છે, તમે ચર્ચા કર્યા વગર ઉમેદવાર જાહેર કરી નાખ્યો, એ એમને ખોટું લાગ્યું છે, એમના નિવેદન પરથી સ્પષ્ટ છે. નહીં, હું એ જ કહું છું કે જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે એ અંગે ચર્ચાઓ કરવામાં આવશે અને બીજું જ્યાં પણ અમારું માનું ઇન્ટરનલ મામલો હશે તો એને સુધારીશું. એમાં જ્યાં જ્યાં જરૂર પડે અમારું કહેવાનું ખાલી એટલું છે કે ભ્રષ્ટ ભાજપમાંથી કઈ રીતે ગુજરાતની જનતાને છોડાવીએ. જે ગુંડાઓ, લુખાઓ, બૈમાનો, ભ્રષ્ટાચારીઓ ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે, લોહી ચૂસી રહ્યા છે, એ લોકોને આજે ઈશુદાનજી, આમાં સમજણ નથી પડતી આટલું બધું કન્ફ્યુઝન કેમ છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે પણ આ કોંગ્રેસ અને આપનું ગઠબંધન બરાબર થઈ શક્યું નહોતું, પરંતુ એક જગ્યાએ પાલિકામાં તમે ગઠબંધન કરી નાખ્યું, ઓવરઓલ ના થયું. અહીંયા પણ એવું છે. દિલ્હીમાં તમે લોકસભામાં ગઠબંધન કરો છો, વિધાનસભામાં નથી કરતા. અહીંયા હવે એક જગ્યાએ કરો છો, એક જગ્યાએ નથી કરતા. આટલું કન્ફ્યુઝન કેમ છે? નહીં, ઇન્ટરનલ ચર્ચાઓ હોય છે. લોકસભા વખતે પણ પંજાબમાં ગઠબંધન નહોતું, દિલ્હીમાં હતું. આ બધી વસ્તુઓ જે તે સમીકરણોને લઈને ચાલવાની હોય છે અને સમીકરણો લઈને આપણે ચાલીશું. બિલકુલ બિલકુલ, આભાર ઈશુદાનજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ક્યાંક કોઈક પેચ ફસાયો છે, ક્યાંક થોડો ડખો થયો છે. બંને તરફથી જે નિવેદન આવી રહ્યા છે એનાથી સ્પષ્ટ છે, કારણ કે જ્યારે આમ આદમી પાર્ટી તરફથી એવું કહેવામાં આવે કે કમિટમેન્ટ યાદ અપાવીએ છીએ, અમને વિશ્વાસ છે ઉમેદવાર નહીં ઉતારે, પરંતુ મનીષ દોશીના સૂર કંઈક અલગ છે. જોવાનું રહેશે આમાં હવે શું થાય છે.